તો આ તરફ દ્વારકામાં યશોદાન ગઢવીએ કર્યું મતદાન। ખંભાળિયાના પીપળિયા ગામે તેઓએ મતદાન કર્યું। નાગરિકોને વધુ મતદાન કરવા માટે યશોદાન ગઢવીએ અપીલ કરી। તેઓએ વધુમાં વધુ મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી। કે વધારેમાં વધારે મતદાનના અધિકારનો ઉપયોગ કરો। મતદાન કરવું દર 5 વર્ષે એ આપણી ફરજ છે। આપણે ત્યારે જ આપણે આપણા હક અને અધિકારો માંગી શકીએ જ્યારે આપણે પણ આપણી ફરજ નિભાવતા હોઈએ। તો હું તમામ ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। જે રીતે વધારેમાં વધારે મતદાન થાય, વધુમાં વધુ લોકો ભાગ લે, તો જ આપણે સાચા લોકશાહીના પર્વને સારી રીતે ઉજવી શકીશું। આ તરફ ગીર સોમનાથ ઉના નગરપાલિકાની ચૂંટણીમાં રાજલ બારોટે કર્યું મતદાન। ગાયક કલાકાર અને ભાજપ ઉમેદવાર રાજલ બારોટે મતદાન કર્યું। ઉનાની શાહ એસટી હાઈસ્કૂલ ખાતે મતદાન મથકમાં રાજલ બારોટ મતદાન કરવા પહોંચ્યા। તમામ લોકોને વહેલી તકે મતદાન કરવા માટે રાજલ બારોટે અપીલ કરી। તો અમરેલી લાઠીમાં માયાભાઈ આહિરની દીકરીએ પણ કર્યું મતદાન। ચાવંડ બેઠક પર ભાજપ ઉમેદવાર સોનલ ડેરે મતદાન કર્યું। સોનલ ડેરે પરિવાર સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરી। માયાભાઈના દીકરી અને જિલ્લા ભાજપ અગ્રણી જીતુ ડેરના પુત્રવધુ છે સોનલ ડેર। જૂનાગઢના મેંદરડાના ખાખીમડીના મહામંડલેશ્વરે કર્યું મતદાન। મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ પણ મતદાન કર્યું। મેંદરડાની સીમ શાળા બૂથ પર સુખરામદાસ બાપુએ કર્યું મતદાન। તમામ મતદારોને મત આપવા માટે ખાખીમડીના મહામંડલેશ્વરે અપીલ કરી। જે વ્યક્તિ મત નથી આપતા એ વ્યક્તિને ક્યારે પણ લોકશાહીને ઉપર આંગળી સીંધવાના અધિકાર નથી। એટલે હું દરેક નાગરિકોને, ભારતના નાગરિકોને વિનંતી કરું છું કે હું મારું કિંમતી મત આપ્યા છું અને આપ પણ આપો। તો આ તરફ દાહોદમાં દેવગઢ બારિયામાં નાની ઝરી ગામે દુલ્હનોએ કર્યું મતદાન। લગ્નના માંડવે જાન આવી હોવા છતાં 2 બહેનો મતદાન કરવા માટે પહોંચી। લગ્ન પ્રસંગ મૂકીને બંને બહેનોએ લોકશાહીના પર્વની ઉજવણી પહેલા કરી। શ્વેતા અને મિત્તલે નાની ઝરી ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું। મતદાન કર્યા બાદ બંને કન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। લોકોને મતદાન કરવાની બંને દુલ્હનોએ અપીલ કરી। રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે આજે 26 તારીખે વોટિંગ છે, તો બધાને વોટિંગ આપવાની ફરજ છે। તો હું પણ મારા લગ્ન, મારી જાન આજે માંડવે ઊભી છે, છતાં હું વોટિંગ કરવા આવી છું।